હાલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં જઈશું. તો આજે મિત્રો બધા એમ કહેતા હોય કે આ શનિવાર છે, શનિ ભગવાનનો દી. તો બધા ઘણા લોકો મતલબ એવી માન્યતા કરતા હોય કે શનિવારે મતલબ કે અડદની દાળ ખાવાથી બહુ સારું કહેવાય. જો કે અમે તો આજે મતલબ કેટલો ટાઈમ છે જ્યારે મારા પપ્પાના ઘરે હતી, તો એટલો ટાઈમ થયા મારા પપ્પાના ઘરે દર શનિવારે કાં તો મતલબ શનિવારે અમારે અડદની દાળ બનતી હોય. જો કે મારા સાસરીમાં આવીને મેં એ જ રૂલ રાખ્યો છે. તો જઈ આવે સરસ મજાની આપણે અડદની દાળ કરી નાખી છે, બાજરાના રોટલા કરી નાખી તો ઢાંકીને રાખવા પડે, અને મરચાં પણ આપણે કરી નાખ્યા છે. તો બધા કહેતા હોય કે શનિવારે અડદની દાળ ખાવાથી બહુ સારું માનવામાં આવે, કે મતલબ પહેલેથી સાંભળતી આવી છું. તો મતલબ મિત્રો કોણ શનિવારે દાળ ખાઈ છે અડદને એકવાર જરૂરથી કમેન્ટ કરજો. ખાઈ જાબે ના મારા આયુષ ભાઈને તો જોઈ લ્યો, કાયમી માટે ઘીનું ઘરનું સરેલું કે નહીં. આલુ પિયા શું ખાસ તું? હે શું ખાસ? તો ભાઈ અમારે આયુષને ભાઈ ગળની રોટલી અમારા આયુષની ફેવરેટ છે કે નહીં? આયુષ કે કેવું છે? ફેવરેટ છે તમારા ગાંડાની રોટલી ફેવરેટ છે. તો મિત્રો આખો દિવસ છોકરા એટલે ટાઈમ નીકળી જાય ખબર જ ના પડે. જોઈ લ્યો એટલા રમકડા બધા રેડ ભોફેડ કરી નાખ્યા છે આખો દિવસ. જો કે તો મિત્રો કોણ શનિવારે અડદની દાળ ખાઈ છે મને એકવાર જરૂરથી કમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખબર પડે કે નહીં. આયુષ એમાં કિશાબેનનો ફોન જેવા સિવાય કાંઈ કામકાજ જ નથી. બીજું કામ શું કર્યું તે? હે તો મિત્રો આજે વાતાવરણમાં જોકે શરદી, મને તબિયત સારી નથી મારી, જોકે 2-3 દિવસ ત્યાં. ને આજે પાછી ફૂલકાજરી છે, તો કોણ ફૂલકાજરી રહ્યું છે એકવાર મને જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. જોકે અમારે તો હું પહેલેથી રહેતી, તો જોકે મારે તો પૂરી થઈ ગઈ છે ને મારી ટીશા તો હજી બહુ નાની પડે છે ફૂલકાજરી માટે. જોકે અમારી ટીશાબેન તો નથી રહેતા. તો મિત્રો એકવાર જરૂરથી લાઈક, કોમેન્ટ ને વિડીયોને શેર જરૂરથી કરી દેજો. આજ માટે આટલું.